રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં? અરે આપણે અત્યારે ઉનાળામાં કપાસ વાવ્યો છે તો ખેડૂત એમ કહે છે કે ઉનાળામાં કપાસ કારે થાય, કારે ને ઝીણવા આવશે ને કારે વીણશો. અરે વીણશો તો ના વરસાદ આવી જાય બધું પોલળી જાય, એવું ઘણા બધા ખેડૂત મિત્રોએ કીધું હતું. અને આપણા જે વિડીયો મૂક્યા એ કમસે કમ 40 લાખ ખેડૂત મિત્રોએ જોયા છે. અરે મારા બાપી નહીં પલળવા દઈ, કારણ કે તમે જે કપાસ અત્યારે નવો ચોમાસામાં વાવવાના છો ને, ઈ કપાસ કેવો થશે, એનું ફ્લાવરિંગ કેવું થશે, એની હાઈટ કેવી થશે, બરોબર છે, અને એમાં દવા કેવી જોશે, એના માટે થઈને આપણે વાવેલો છે કપાસ. અને તમે જયારે તળાજામાં નીલમ એગ્રોમાં ખેતી કા સાગરનો વિડીયો જોઈને કપાસ લેવા બિયારણ આવશો ત્યારે તમે એમ જો હિતેશભાઈ અમારે કપાસ જોવો છે, ત્યારે ના ઉભો છે કપાસ, એ ઉભો કપાસ તમને બતાવવાનો છે કે ભાઈ આમાં હેપી છે, આ મેજિક બોલ છે, આ તિલક છે, આ 301 છે, આ શેરાટ છે, આ સંકેત છે. અરે આમાં થ્રીપ ન લાગે ને એવો પણ કપાસ તમને ઉગાડ્યો છે, અને હાઈ ક્લાસ એમાં તમને કોઈ નાની નાની ઝીંડવી પણ થઈ ગઈ છે. તો આ એટલા માટે કપાસ બનાવ્યો છે કે તમને ખ્યાલ આવે કે હું આવતા વર્ષે જે કપાસ કરવાનો છું ઈ કપાસ કેવો થશે, એટલા માટે, બરાબર છે. બાકી કોઈ એમ કહેતા હોય કે કપા એલા ઉનાળે કર્યો છે તો કેમ થાય, એલા ગાબા કાઢી નાખે એવો લીલો હાઈ ક્લાસ હેમળા રેખો કપાસ છે. જે ખેડૂત મિત્રો હજી કપાસનું બુકિંગ નથી કરાવ્યું તો 94 28 63 19 11 નંબર ઉપર કરાવી દેજો, અથવા તો તમારા નજીકના વિસ્તારમાં એગ્રોમાં તમારે નોંધાવી દેજો. ઘણા ખેડૂત મિત્રો કહે છે કે હિતેશભાઈ બિયારણ કેદી આવે છે? એલા મારા બાપ, હજી સરકારને તો ભાવ નક્કી કરવા જો. અત્યારે કપાસના ભાવ વધતા જાય છે અને એક્સપોર્ટ થતો જાય છે તો હારું આપણને. તો ક્યાં આપણે સિંગ કરવી છે, કપા હસ કરવો છે, કારણ કે ઓલી વખતે તો કપાહે પલાળ્યો હતો, સિંગે પલાળી, પણ કપા આવવાનો બધો કપા અમુક ટકાને રહી ગયો, અને ઓહો હાઈ ક્લાસ ઉતર્યો. સિંગ વાળાને તો સિંગે લઈને ગઈ અને ડુંગળીયા લઈને ગઈ, લુગડા લઈને ગઈ. તમને કહું એટલા માટે કપા હજ તમને કહું આપણને લાલ પીલા લુગડા પહેરાવી અને ઉભો રાખશે. તમે જયારે બિયારણ લેવા આવો ત્યારે ફરજિયાત તમારે કહેવાનું છે હિતેશભાઈ આપણે ઓલો કપાસ જોવા જાવ છે તો તમને કપાસ બતાવવાનો છે. તમ તારે મારું ગળું બેહી ગયું છે તમને કહું, અને રજા આપો. રામ રામ, જય જવાન જય કિસાન.